હે ગાઈસ તો સાંજની ચા ને આ જે વાતાવરણ છે ને જે પવન આવે મસ્ત ઠંડો ઠંડો ને એમ થાય કે ત્રીજે માળ જઈને ચા પીવો. રજવાડી ખાવો છે? ખાવો છે એમ કહો. ખાવો છે? નહીં હાલો જાઓ. જોતા રહો જયના કપ કે છે હું કે છે. હે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે હેમુ જવાની છે કે આજે હું મસ્તી કના જોડે કરે, હું વિડીયો કના જોડે કરે પણ હવે આપણે જઈશું ઓફિસ જમીને. હવે આપણે જમવા બે મળીએ તારા. હે ગાઈસ તો મસ્ત જમી લીધું. હા મોઢામાં છે ને ગોળ મૂકેલો છે અને કૂતરાઓના અને મસ્ત વરસાદ પડે તો લોબો થઈ ગયો. હેડો તાણા સીધો કરી દઈએ. હે ગાઈસ તો અવાન સીધા કરી દીધા ને હવે આપણે જઈશું ઓફિસ. એમ તો તાર ઘેર નથી જવાનું લે ગાડી મેળવાની આજ તો ઘેર. હે ગાઈસ તો આજે હાઈવે પર નહીં જવું છું કારણ કે હેમલીને ઉતારી છે લીમડી ચોકડી. હેડો આપણે જઈએ. વરસાદ પડે છે યાર. 2000 years later. હે ગાઈસ આપણે જઈએ છીએ ઘેર. હા ઘેર જઈને મસ્ત જઈને આ જોડે ધમાલ કરીએ. હેડો ના મળીએ. હે ગાઈસ તો જઈનું આવી છે અને આખો દાડો પડી જ રમવાનું, મોબાઈલમાં જડી ખાવાનો આખો દાડો. અને જઈને એવું આખો દાડો જઈને મોબાઈલમાં જડી ખાય. એને કોઈ ધંધો ના હોય. સતાર કરશો ધંધો જો જોવે ને આખો દાડો મોબાઈલ, બીજું કશું આવડતું છે એની. ગાઈસ તો જામફળ લાગ્યા છે ભાઈ. વાહ. હે ગાઈસ તો સાંજની ચા ને આ જે વાતાવરણ છે ને જે પવન આવે મસ્ત ઠંડો ઠંડો ને એમ થાય કે ત્રીજે માળ જઈને ચા પીવો. હા હું ત્રીજે માળ જઈને ચા બસ આજે એમ થઈ ગયો અલગ કપમાં પીએ. ચલો તાર આપણે જઈએ ઉપર જઈને મસ્ત હવાની મસ્ત હવા લઈએ અને ચા પીએ. આહા હા હા ધાબા પર તો ના ઊંઘાય હો, ગમે ત્યારે વરસાદ પડી જાય હો એટલે હું ના ઊંઘાય હું. હેડો તારે આપણે ઉપર જઈએ. આ મારું ઢાબુ કેટલું ચોખ્ખું થઈ ગયું લ્યા. વરસાદ પડી પડીને સોલાર જ ચોખ્ખું થઈ ગયું. અને હા પવન આવે મસ્ત. હા નાની હતી ને તારે હતું બી નહીં સોલાર. હા પોપટ થઈ ગયું. નાની હતી તારે એ હતી સોલાર જ નતું, પોપટ બનાવે. આ પોપટ હા તો એ જ હોય ને જ્યાં સ્વિચ બોર્ડ હોય ત્યાં હોય. હા ત્યાં હવડદ ના ખાઈ નહીં સીધા બધાને ખબર છે. ગાય તો મસ્ત પવન લઈ લીધો છે અને હવે જઈએ છે નેચર. નેચર જઈને હું પહેલાં નાહવાનું, પછી ખાવાનું, પછી પાછું વિડીયોમાં આવવાનું, પછી પાછી મોજ મસ્તી કરવાની. હેડો તારે મોજ મસ્તી જોતા રહો તમે તમારા વિડીયો. ચાલો ચાલો આ નવા વિડીયો પણ જોજો ને જૂના વિડીયો પણ જોજો. આ ચેનલ ખાલી તમે હેડો તાણ. અને એક વિડીયો ધીમે ધીમે નવા પણ સ્ટાર્ટ કરવા છે કે પેલા લવારી કરતા હોય ને બધા એવા, તો હજુ સ્ટાર્ટ નહીં કર્યા પણ કરવાના છીએ ટૂંક સમયમાં. એ ગાઈસ તો ડિનર દાળ ભાત રોટલી શાક. શાક નહીં ખાવું તો થાળે. મસ્ત જમીને વોકિંગ કરવા નીકળ્યા હું અને જૈના બે. જૈના બી આવી ગઈ અમદાવાદ ગઈ હતી 2-3 દિવસથી. આજે જ આવી સાંજે. વોકિંગ કરવા જાય છે મસ્ત. જોઈએ વરસાદ પડે કે નહીં આજે શું ખબર. હવે પડે તાણ કહેવાય કે પડ્યો. કાલે તો બહુ પડ્યો, મજા આવી ગઈ, ઠંડક થઈ ગઈ એક બાજુ. એડો તાણ આપણે જઈએ, આપણે ચાલીએ થોડુંક, પેટ બેટ થોડી ખાલી કરી દઈએ. મળીએ તારે. હે ગાઈસ તો છેક આગળ આવી જાય.
હે ગાઈસ તો જયનું લાવી છે મમરા લાવી છે મમરા. લાવી છે અને ચમચી. પણ ચમચી થોડી વિડીયો બતાવવાની હોય એટલે ચમચી હોય જ ને, હાથથી જ ખાવાના હોય, ચમચી થોડી ખાવાના હોય. સારું બધું મમરા ખાવા હોય તો આવા રડ્યા હતા એટલા તો પતી જાય. તમે આવો એટલા મેં ફરી મસ્ત બનાવ. તો કાંઈ જયનું મમરા ખાય છે. અલ્યા અત્યારે તો મમરા ને એવું ખાવાનું નહીં ખાધું, એમને એમ થોડું ખવાય. હાય ફ્રેન્ડ્સ, તો જયનું મારા માટે મમરા લાવે એવું વિચારો ના લગાડે. જયના પીએ છે પાણી પીવું. હે ગાઈસ તો હવે થોડાક વિડીયોમાં થોડુંક એ કરવું છે. શું આ કલર સારો લાગે દિવાલમાં? ગ્રીન સ્ક્રીન હોત તો થોડીક મજા આવતી. બેકગ્રાઉન્ડ મૂકવાને બધી એ થોડું આવડે છે એમ તો, બેકગ્રાઉન્ડ ચેન્જ, વિડીયો બેકગ્રાઉન્ડ ચેન્જ. પણ હા મજા આવે. હવે થોડુંક આનું પણ રિનોવેશન કરાવવું છે. આ કાચ બાજ કાઢી નાખવા છે, તૂટેલા છે ને એ કાચ કાઢી મસ્ત. રજવાડી ખાવો છે એમ કહો? ખાવો છે? નહીં હાલો જાઓ, મૂકી તમને નહીં હાલો જો. જયના જોઈ રહ્યા ખાઈએ આપણે બધા ખાવ એક દાડો. મૂકે એટલે તમે શીખશો એટલે તમે ખાવ, ટેન્શન નહીં લો. હું કહું મીઠો મસાલો છે, તમાકુ વાળો નહીં, બરાબર? રજવાડી કોઈકને કહેતું તો બનાવી આલે. એમાં શું આવે? લવલી જેઠીમત સોપારી, વરિયાળી, તૂટી ફૂટી, ચૂનો, આટલી વસ્તુ આવે, બરાબર? ખાયા કરો અને મોજ મસ્તી કરો. તો સુધી જોતા રહો. જયના કપ ક્યાં છે? હું ક્યાં છે? જલ્દી કર. તો જે લોકો જે અમારા સબસ્ક્રાઇબર છે એ અમને જોવો તો મળવા ખરી આવો, સરવાઓના. હા ઓ બાબા છે. આપણે તો કોઈ એટલા મોટા સેલિબ્રિટી નહીં થઈ ગયા તો આપણને કોઈ મળવા આવે? નાના માણસને કોણ મળવા આવેલા? તો જે તમે જોતા રહો. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ દબાઈને શેર કરો. પતી ગયું. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટાટા બાય બાય, સી યુ.